ગૌલોક ગોવિંદ ગોવિંદ દામોદર માધવે ગોવિંદ દામોદર बोलिए श्री द्वारिकाधीश की જય कृष्ण कन्हैया लाल की જય पुराण पुरुषोत्तम भगवान જય अपने अपने माता पिता की જય ओम नमः पार्वती पतये हर हर महादेव સૌને જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. શ્રી સદગુરુભ્યો નમામ્યહં, શ્રી ધર્મેભ્યો નમામ્યહં. કાલ કરતા આજે થોડુંક માણસ ઓછું લાગે છે કે પછી આજ હું થોડોક વહેલો આવી ગયો છું. કાલના દિવસની અંદર પ્રથમ સત્રની અંદર આપણે કથાઓ સાંભળી, ભાગવતજીનું મહાત્મ્ય આપણે સાંભળ્યું. કેમ કે જ્યાં સુધી કોઈ પણ વસ્તુની ઓળખ ન થાય ને ત્યાં સુધી આપણી પ્રીતિ તેની સાથે બંધાતી નથી. કોઈ પણ નવી જગ્યાએ નવા મકાનમાં રહેવા ગયા હોય ને આપણે, તો બાજુમાં જે પાડોશી રહેતા હોય ને એની સાથે આપણે નવો વ્યવહાર ઉભો કરવામાં 2 દિવસ વયા જાય આપણે. તઈ માણ આપણે એને જય શ્રી કૃષ્ણ કે જે આપણે બોલતા હોય કહીએ આપણે. જે મનુષ્ય હોય એ મનુષ્યને બીજા સાથે ખાલી જય શ્રી કૃષ્ણ કહેવાનો વ્યવહારમાં 2 દિવસ જતા હોય તો આ ભગવાનનું વાંગમય સ્વરૂપ છે. આની ઓળખ ન થાય ને ત્યાં સુધી આપણે આને ઓળખી શકીએ નહીં. એવું સરસ મજાનું આયોજન કર્યું છે. એકવાર આ રમેશભાઈ કિરી અને કિરીટભાઈ બેને બધા તાળીઓથી વધાવો. એકવાર આપણને બધા એને આવું સરસ મજાનું સુંદર આપણે આયોજન કરી દીધું. હજી હું ભગવાનનો જે આભાર જ માનું છું કે કાંઈ 10 બાય 10 ની રૂમ હતી અને ક્યાં આપણે એમાં ભગવાનને ખાલી 0 વધારી દીધો. 100 બાય 100 ને કરી નાખી. શું કરવા? તો કે આ બધા જે આપણે મનોરથ કરી છે ભગવાનનું, એમાં આપણે બધાય સહભાગી બની શકીએ. બાકી ધારત તો રમેશભાઈ એકલા ભગવાનની કથા સાંભળી લે, કોઈને ખબર ન પડે. પણ આ તો એની અંદર ભગવાને કાંક એને કીધું કે નહીં ભાઈ એકલો નહીં, બધાની સાથે સારું કર્મ કર. અને આજનું પરિણામ આપણે બધાની સામે છે. કાલે સૌ પોથીજી લઈને આવ્યા, કેવા બધા આનંદમાં હતા. 2 હાથ ઊંચા કરીને ઠેકડા મારી મારીને નાચતા હતા. વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલ. બહુ બધા આનંદ કર્યો. તમને નહીં, મને આ લોકો સરપ્રાઈઝમાં રાખ્યો હતો કાલે. કિરીટભાઈ નો 2 દિવસ પહેલા ફોન આવ્યો હતો, કથા ચાલુ થવાની છે ને પહેલા. દાદા કે તમે ચપ્પલ નથી પહેરતા તો એ કે તમને સ્પેશિયલ ગાડી મગાવી દો. કે કીધું નહીં, એવું કઈ ગાડી મગાવું ન મગાવું તમારે કઈ વાંધો નહીં આવે, તમને જે અનુકૂળ લાગે. પણ જ્યારે મંદિરની અંદર હું આવ્યો ને તે મને ખબર પડી કે મારી માટે સ્પેશિયલ ગાડી મગાવી છે. તો એકવાર આ બધાને તાળીઓના ગડગડાથી બધા વધાવો તમે. પહેલા દિવસે જે દિવસે કથા, આગલા દિવસે રાતે આ લોકો જે મહેનત કરતા હતા, મોઢે કપડું બાંધીને એક ભાઈ ઝાડુ મારતા હતા ને એક ભાઈ પોતા મારતા હતા. કોની માટે? તો કે આ બધું ભગવાનની માટે કરતા હતા આપણે. અને એટલે જ કીધું છે કરતુમ અકર્તુમ અન્યથા કરતુમ સમર્થ. આપણે કાંઈ કરતા નથી, કરવા વાળો કોણ છે? ભગવાન ઈશ્વર છે. આપણે ખાલી નિમિત્ત બનીએ છીએ. અને એટલે જ ભગવાનની ગીતાજીમાં કીધું છે કર્મણ્યેવ અધિકારસ્તે મા ફલેષુ કદાચન. અર્જુનને ભગવાનને ઉપદેશ આપ્યો કે તું ખાલી કર્મ કર. આપણે પૃથ્વી ઉપર આવ્યા શા માટે? તો કે કર્મનું ભાથું બાંધવા આવ્યા છીએ. અને કર્મનું ભાથું આપણે બાંધીએ ને છેલ્લે ભગવાનના ધામમાં આપણે બધા એવું જવાનું છે. આ તો ભગવાનની કાંઈક એવી કૃપા જેનાથી કે આ બધું આયોજન થયું. કાલના દિવસની અંદર આપણે આત્મદેવ ધુંધુકારીની કથા સાંભળી, જેમાં જે ધુંધુલીનો દીકરો છે, જે ધુંધુકારી છે,
બીજો દીકરો તો કે ગોકર્ણ મહારાજ. એ ગોકર્ણ મહારાજ છે એ પોતે વેદજ્ઞ બન્યા, જ્ઞાની બન્યા છે, વેદો શાસ્ત્ર બધું ભણનારા બન્યા. પાઠશાળામાં જઈ 12 વર્ષ એને અભ્યાસ કર્યો ગોકર્ણ મહારાજે. એની સામે તેનો ભાઈ ધુંધુકારી, તો કે ધુંધુકારીએ ન કરવાના કર્મો કર્યા. ન પીવાની વસ્તુ પીવે, ન ખાવાની વસ્તુ ખાય, આ બધી વસ્તુ એ ધુંધુકારી કરતો હતો. પણ જ્યાં ભગવાનની કૃપા આવે ને ત્યારે ભગવાનનો એક અંશ માત્ર ભગવાન એની હાજરી પૂરે. અને ભગવાનનો અંશ માત્ર કોણ? તો કે ગોકર્ણ મહારાજ. અંધારાની અંદર દીવો કરે ને એ કામ ભગવાનનું છે. પાપીની ઘરે કોઈ સારો વ્યક્તિ થાય ને એ ભગવાનની કૃપા આપણી ઉપર. કાલે મેં કીધું એ પ્રમાણે જેને કોઈ નો પોગે ને પોતાનું પેટ પોગે. ધુંધુલે કાલ ઘણા પ્રકારના વિચારો કર્યા નહીં કે આ ફળ ખાઈશ તો મારું શું થશે, આ ગર્ભ રહેશે તો હું ખાવાની વસ્તુ નહીં ખાઈ શકું, પીવાની વસ્તુ નહીં પી શકું. કદાચ કોઈ ચોર લૂંટાડો કોઈ આવી અને ધન લૂંટીને લઈ ગયા અને કદાચ મારશે તો હું નહીં ભાગી શકું, છોકરાને મારે બચાવવો પડશે, છોકરાને મારે સુકામાં સુવરાવવો પડશે, મારે ભીનામાં સૂવું પડશે. અને એ જ ધુંધુલીનો દીકરો ધુંધુકારી થયો કે એનાથી પણ મોટો મહાપાપી બન્યો. 4 દાસીઓ દ્વારા તેનું મૃત્યુ કરવામાં આવ્યું. ધુંધુકારી છે નગરમાં રાજાનો ખજાનો ચોરી કર્યો, પોતાની દાસીઓને આપ્યો. દાસીઓએ મનમાં વિચાર કર્યો કે રાજાનો ખજાનો ચોરી કરીને આવી ગયો તો જે દિવસે આ પકડાશે તેની ભેગા આપણે પકડાઈ જશું. અને એ સમયે એ દાસીઓ દ્વારા એ ધુંધુકારીનું મૃત્યુ કરી નાખ્યું, એને મોતને ઘાટ ઉતારી દીધો. પ્રાણ ન ગયા તો એના મોઢાની અંદર ગરમ ગરમ અંગારાઓ નાખ્યા અને પરાણે તેનો પ્રાણ બહાર કાઢ્યો. આ બધી વસ્તુ પોતાના જીવનમાં અધર્મ કર્યો, કોઈ દી સદકર્મ ન કર્યા, એના થકી આ ધુંધુકારી છે એ મહાન પ્રેત બન્યો છે. ગોકર્ણ મહારાજે પોતાના પિતાને ઉપદેશ આપ્યો હતો કે તમે આ બધું વૈરાગ્ય લઈ, આ બધી મોહ, આ બધું ત્યાગ કરી, મારું મારું કરીને તમે કે હવે જંગલમાં જાઓ, ભગવાનના બે નામ સ્મરણ કરો. પોતાના પિતાને ઉપદેશ આપ્યો. ધુંધુકારી છે મહાપ્રેત બન્યો છે અને આ પ્રેતનો ઉદ્ધાર નથી થતો. અંશ માત્ર જેવો, આંગળીના ટેરવા જેવો એ પ્રેત બન્યો છે. કેવો પ્રેત? તો કે મહાપાપી પ્રેત. જેને પીવું હોય તો પીવા પાણી ન મળે, ખાવું હોય તો ખાવા ભોજન ન મળે. મહાન પ્રેત બન્યો છે. ગોકર્ણ મહારાજ પોતે પોતાની તીર્થયાત્રા કરી, પોતે પોતાના ઘરે આવ્યા. પોતાનો ભાઈ છે તે મોતને ઘાટ ઉતાર્યો, તે તેને સમાચાર મળ્યા એટલે ગયાજીમાં જઈને તેને એના નામનું શ્રાદ્ધ કર્યું. ધુંધુકારીના નામનું ગોકર્ણ મહારાજે ગયાજીમાં જઈને એને શ્રાદ્ધ કર્યું. શ્રાદ્ધ કર્યું. ગોકર્ણ મહારાજને એમ હતું કે આ શ્રાદ્ધ કરીશ તો એની મુક્તિ થઈ જશે. શ્રાદ્ધ કરી પોતે પોતાના ઘરે આવ્યા. રાતના સમયે સૂતા હતા અને એ સમયે ભયંકર અવાજ થવા લાગ્યો. આ ધુંધુકારી જે પ્રેત બન્યો હતો એ પ્રેત ભયંકર અવાજો કરવા લાગ્યો, ભયંકર અલગ અલગ સ્વરૂપો ભયંકર લેવા લાગ્યો. ગોકર્ણ મહારાજને થયું કે આ કોણ હશે? એ કે હાથમાં જળ લીધું અને એની ઉપર મંત્ર બોલીને છાંટ્યું, અપવિત્ર પવિત્રો વા સર્વાવસ્થાંગતો પીવા સ્મરે પુંડરીકાક્ષમ સભયવ્યંતર શુચિ. હાથમાં જળ લીધું, આ મંત્ર બોલી જળ છે પ્રેત ઉપર છાંટ્યું. પ્રેત પોતાના રૂપમાં આવ્યો. ગોકર્ણ મહારાજને આ પ્રેત ધુંધુકારી કહે છે કે ભાઈ હું બીજું કોઈ નહીં, હું ધુંધુકારી છું. કે અહમ ભ્રાતા ત્વદીયોસ્મિ ધુંધુકારેતિ નામતઃ સ્વકીયેનૈવ દોષેણ બ્રહ્મત્વં નાશિતં મયા. પોતાના રૂપમાં આવ્યો. પોતાના ભાઈને કીધું કે હું બીજું કોઈ નહીં, હું ધુંધુકારી છું, પ્રેત બન્યો છું. ત્યારે ગોકર્ણ મહારાજ કહે છે કે મેં તારી પાછળ ગયાજીમાં જઈને શ્રાદ્ધ કર્યું. અને ત્યારે ધુંધુકારી કહે છે, ગયા શ્રાદ્ધ શતેનાપી મુક્તિર્મેના ભવિષ્યતિ ઉપયાય પરમ કંચિ
त्वं विचारय साम्प्रत ધુંધુકારી પ્રિયત કહે છે કે કદાચ તમે મારી પાછળ કે ગયાજીમાં જઈને સુરો સાધો કરી નાખો ને તોય મને મુક્તિ મળશે નહીં. આ રીતે કીધું. ધુંધુકારી કહે છે કે મને આ પ્રેતપણામાંથી બહાર કાઢો, મારે આમાંથી મુક્ત થવું છે. ગોકર્ણ મહારાજ કહે છે કે જેનું સાત થકી જો જેનું સદ ન થતું હોય, જે પ્રેતમાંથી મુક્ત ન થતો હોય તેની માટે મારે શું સદકાર્ય કરવું. અને આ રીતે વાત થઈ. બીજા દિવસે સવારે ગોકર્ણ મહારાજ જાગ્યા, પોતાનું સંધ્યા વંદન વગેરે પૂરું કર્યું. ગોકર્ણ મહારાજ કેર સમાણા નદીના પાણીમાં ઉભા છે, સૂર્યનારાયણને અર્ઘ્ય અર્પણ કરે છે. ઇદમ અર્ઘ્યં દત્તં નમઃ. ગોકર્ણ મહારાજે કેરસમા નદીમાં ઉભા રહી સૂર્યનારાયણ ભગવાનને અર્ઘ્ય અર્પણ કર્યું, ભગવાનની સ્તુતિ કરી છે. ધ્યેયઃ સવિતા ધ્યેય સદા સવિતૃમંડલમર્યવર્તી કેયોરહારા ગજભૂષિતાંગ હરિરન્મયવપુદૃતશંકચક્ર ઉગતા સૂર્યને ગોકર્ણ મહારાજે પ્રણામ કર્યા છે, અર્ઘ્ય અર્પણ કર્યું છે. અને જે કોઈ પણ મનુષ્ય હોય, જ્યારે જેનો જન્મ થાય ને, એ જન્મ થયા પછી એની પર બે દેવો બહુ વધારે રાજી થાય. કયા બે દેવો? તો કે પહેલા કીધા છે ભગવાન શિવ અને બીજા ભગવાન સૂર્યનારાયણ. જયારે આપણો જન્મ થાય ત્યારે બે દેવતા વિચાર કરે કે મને કોઈ અર્ઘ્ય દેવા વાળું કોઈ નવું જન્મવું છે, અને આપણે જો એને અર્ઘ્ય ન આપી, સદકાર્ય ન કરીને તો બેને ખોટું લાગે. માટે આ બે દેવતાઓ રાજી થાય છે કે મને કોઈ અર્ઘ્ય દેવા વાળું ઉત્પન્ન થયું છે. શાસ્ત્રમાં કીધું છે કે નિત્ય જો રોજ સવારે જાગી અને સૂર્ય ભગવાનને અર્ઘ્ય ચડાવવામાં આવે, તેને જળ અર્પણ કરવામાં આવે, તો શાસ્ત્રમાં કીધું છે કે દારિદ્ર્ય નોપજાયતે, એના ઘરની અંદર કોઈ દારિદ્રતા આવતી નથી. આપણી સવારે 6 થી 7 ના ગાડામાં કરો ને તો આ લાગુ પડે. પછી 9:30, 10, 11 થઈ ગયા હોય, સૂર્ય ભગવાન માથે આવવાની તૈયારી થાય, ત્યારે તમે આ કરો તો કઈ વસ્તુ કામની છે નહીં. એક ભાઈ હતા ને, ભાઈ રોજ સવારે જાગ્યા, 10 વાગે સવારે જાગે, 10 વાગે જાગીને સૂર્ય ભગવાનને રોજ અર્ઘ્ય અર્પણ કરે. એના જીવનમાં એક દિવસ એવી કસોટી થઈ કે એનું કોઈ જગ્યાએ સારું ન થયું, એટલે બ્રાહ્મણ પાસે એનું બતાવવા ગયા કે મારી ભેગું આવું કઈ રીતે થાય છે. હું તો કે રોજ ભગવાન સૂર્ય ભગવાનને અર્ઘ્ય ચડાવું છું, તોય કે મારી ભેગું આવું કેમ થાય છે. અને ત્યારે એ બ્રાહ્મણે એવું કીધું કે તમે અર્ઘ્ય ચડાવ્યું, તમે કેટલા વાગે ચડાવો છો? એટલે એ કે 10:30 થી 11 વાગ્યાના સમયમાં. અને એ બ્રાહ્મણ કહે કે તમે કદાચ કે 100 વર્ષ આમ અર્ઘ્ય ચડાવો તો કોઈ તમારું ભેગું થાય નહીં. કેમ કે સૂર્ય ભગવાનનો નિયમ છે, સવારે ઉગતા પોરમાં જે સૂર્ય ભગવાન તમે અર્ઘ્ય ચડાવો ને, એના કિરણો દ્વારા એ જળના બિંદુ જ્યારે પડતા હોય અને એના કિરણોમાંથી જે સૂર્યપ્રકાશ તમારા છાતીને અડે ને, એના દ્વારા આપણને વિટામિન ડી મળે. એના દ્વારા વિટામિન ડી આપણને મળે અને આપણું આરોગ્ય સારું રહે. પછી સવારે ભગવાન માથે એકદમ ઉપર આવી ગયા, તમે પછી લોટો ચડાવો, ઓમ સૂર્યાય નમઃ, સૂર્યાય નમઃ, તો પછી ભેગું થાય નહીં. એટલે કીધું છે કે સવારના પોરની અંદર ભગવાન અર્ઘ્ય અર્પણ કરવું. અને એટલે જ વેદોમાં કીધું છે જગ ઓમ સૂર્જ આત્મા જગતસ્થ સુખશ્ચ. સૂર્ય ભગવાન છે ને આ જગતનો આત્મા છે. તો સૂર્ય ભગવાન પૃથ્વીની ઉપર ન હોત ને તો પૃથ્વીનું સારું થાત નહીં. 2 દિવસ 5 દિવસ સૂર્યના આજો કિરણો ધરતીની ઉપર ન પડે ને તો એવા સૂક્ષ્મ કીટાણુ ઉત્પન્ન થઈ જાય કે જ્યાં પૃથ્વીનો નાશ કરી નાખે. અને એ કિરણો દ્વારા ભગવાન આપણને બચાવે છે. એટલે ડોક્ટર કહે ને કે હમણાં એક ધ્યાન રાખજો, સૂર્ય ભગવાન નથી આવતા ને તો એ કે તબિયતનું ધ્યાન રાખવું. એ કે સૂર્ય ભગવાનનું એ મહાત્મ્ય છે. લગ્નની અંદર જ્યારે એક પિતા હોય ને, એ પોતાની દીકરીને દરેક પ્રકારના દાન આપે. સોનાના દાન આપે, ચાંદીના દાન આપે, તુલસીના દાન આપે, દરેક પ્રકારના દાનો આપે. અને છેલ્લે એક અવળી અમથી તાંબાની લોટી હોય એને અર્પણ કરે. અને જ્યારે વિદાયનો સમય થાય ને ત્યારે એનો પિતા પોતાની દીકરીને કાનમાં જઈને એવું કહે, ખાસ સાંભળવા જેવું છે. કાનમાં એવું કહે કે દીકરી, આ લોટી છે ને
એ ઘરમાં જઈ તિજોરીમાં જઈને શાંતિથી કે હાચું મૂકી દેજે. આ લોટીને કાટ નો લાગવો જોઈએ, લોટીની ચમક નો બગડવી જોઈએ. જેવી લોટી મેં તને આપી ને એવી લોટી તારે હાચવીને રાખવાની. આવું કીધું તું? જય હો. આવું કીધું તું? અરે હા કે ના તો કયો. એક બાપ છે પોતાની દીકરીને આજ્ઞા કરે છે કે જે ઘરમાં તું જાશો ને એ ઘરનું સૌભાગ્ય તારા હાથમાં છે. જય હો. લોટી એટલે આપે છે કે રોજ સવારે વહેલા જાગી અને સૂર્ય ભગવાનને અર્ઘ્ય અર્પણ કરો ને તો તમારે જે ઘરે તમે જાઓ છો એ ઘરની અંદર ભેગું જ્યાં તમારું પિયર છે ને આ બે ઘરની અંદર કોઈ દી દુઃખ આવતું નથી. જય. દારિદ્ર્ય નો પજાય છે એ ઘરમાં કોઈ દી દારિદ્રતા ઉત્પન્ન થતી નથી. હે બહુ સાચી વાત છે. 7 દિવસમાં તમે ભગવાનની કથા સાંભળશો, 8મા દિવસે પાછા હતા એવા થઈ જાઓ ને તો આનું ફળ તમને મળશે નહીં. નહીં. લાઈ બેઠા છો તે બધાને મારી એક બ્રાહ્મણ થઈને પ્રાર્થના છે કે બીજું કઈ કરો કે ન કરો પણ સવારે જાગીને રોજ ભગવાનને સૂર્ય ભગવાનને લોટી અર્પણ કરવી. હા, અને એની ગેરંટી હું તમને આપું કે જો તમે આવું ખાલી 3 મહિના કરશો ને, ચોથા મહિનાના પહેલા દિવસે તમારા ઘરની ઉર્જા કાંઈક અલગ હશે. અને કદાચ ઉર્જા ન બદલે ને તો મને આવીને મળજો, હું ભાગવત કથા કરવાનું મૂકી દઈ. કેમ કે એ શક્તિ છે ને ભગવાનના હાથમાં છે અને એટલે આપણે એને અર્ઘ્ય અર્પણ કરી. 7 દિવસ આ લાઈટો ચાલુ રહે, પંખા ચાલુ રહે, આનું બિલ આવશે ને એ આવશે તારી ખબર પડે. પણ આ ભગવાન સૂર્યદેવ છે એ સતત આપણી ઉપર રહે છે. એનો સમય થાય એટલે ઉદય થઈ જાય, એના સમય પાછા હસ્તાચલમાં વયા જાય. હે કોઈ દી એને આપણી પાસે બિલ માંગ્યું? હે અને કોઈ દી એને એવું કીધું કે આજ રવિવાર છે તો આજ રજા ઉપર વયો જાવ? તેની પત્નીઓ છે એની હારે ફરવા વયો જાવ, હોલિડે કરવા વયો જાવ, કોઈ દી એને કીધું? ભગવાનનું એટલું મહત્વ છે. સૂર્યો ભ્રામયતિ નિત્યમેવ ગગને તસ્મૈ નમઃ કર્મણે. હે સૂર્ય ભગવાનનું કર્મ છે શું? તો કે સવારે વહેલું ઉદય થઈ જાવું અને એનો સમય થાય ત્યારે અસ્ત થઈ જાય. સૂર્ય ભગવાનનું એ મહત્વ છે. જન્માક્ષરની અંદર 9 પ્રકારના ગ્રહો બતાવ્યા છે. ગ્રહો કેટલા છે? તો કે 9 છે. કયા કયા? તો કે સૂર્ય, ચંદ્ર, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ, રાહુ અને કેતુ. એમાં જે સૂર્ય ભગવાન છે ને એ આત્માનો કારક કીધો છે. ઘણા લોકો એવા હોય કે જેને કાંઈક નવું કામ કરવાનું કીધું હોય ને તો એ ફટ નાણાં કરી નાખે, ન આવડતું હોય છતાંય કરી નાખે. કેમ કે સૂર્ય આત્માનો કારક, કોન્ફિડન્સ નો કારક છે. જેનો સૂર્ય સારો હોય ને માણા બહુ આમ આપણે જેને એનામાં કોન્ફિડન્સ બહુ હોય, ન કરવાનું કામ ન આવડતું હોય એ કામ તેને કરી આવે. અને ગમે તેવું કામ કીધું એટલે મોઢામાંથી એમ જ કે આ વાંધો નહીં, હાલો થઈ ગયું એ કે કામ. અને એ જ્યારે સમય કામ કરવાનું સમય કામ પાછળ કરીએ નાખ્યું હોય, કેમ કે પોતે અંદરથી એનામાં તાકાત હોય કે આ કામ મારથી થઈ જશે, કોન્ફિડન્સ લેવલ હોય. બીજા ભગવાન ચંદ્રદેવ, ચંદ્ર છે એ મનનો કારક કીધો છે શાસ્ત્રની અંદર. ચંદ્રમા મનસો જાત ચક્ષો, ચંદ્રમા છે મનનો કારક કીધો છે. જેનો ચંદ્રમા છે ચોથે, 8મે, 12મે બેઠો હોય ને એ વ્યક્તિ છે મનથી છે ને એ વ્યક્તિ બહુ વિચારો કરે પણ એનાથી કોઈ દી કાંઈ થાય નહીં. રાતે પથારીમાં સૂતો હોય, મનમાં વિચાર કરે કે સવારે જાગીને ભગવાનના દર્શન કરવા, ગાયને ઘાસચારો નાખવો, આ કરવું, ઓલું કરવું. પણ થાય એવું કે સવારે 9 વાગે જાગે, 9 વાગે જાગીને 9:30 કામે જવાનું હોય, પછી થોડું કઈ ભેગું થાય. એટલે સૂર્ય ચંદ્ર ભગવાન મનનો કારક. જેનો ચંદ્ર સારો હોય ને એ વ્યક્તિ મનથી બહુ કોન્ફિડન્સ, મનથી બહુ પાકો હોય, ધારે કરી નાખે. જેનો ચંદ્ર ખરાબ હોય એ માણસ